હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો વાત કરીએ કે ખાસ વિદ્યાસહાયક ભરતી છે તો એમાં જ એક પહોંચાડવાની છે. તો એની વાત કરીએ તો કે જમા કરાવેલ અસલ પ્રમાણપત્રોની વિગત અને જ્યારે તમે સ્થળ પસંદગી કરો છો ત્યારે પણ એની જરૂર પડવાની છે. તો મિત્રો લિવિંગ સર્ટિફિકેટ, જે તમારી એલસી છે, જાતિ અંગેનું પ્રમાણપત્ર, ઉન્નત વર્ગ અંગેનું પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તો, પછી ધોરણ 12ની માર્કશીટ, ધોરણ 12નું ટાયર સર્ટિફિકેટ, સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ટાયર સર્ટિફિકેટ ડિગ્રી, બીએડ પીટીસીની માર્કશીટ, બીએડ પીટીસીનું ટાયર સર્ટી, અનુસ્નાતકની માર્કશીટ અને જમા કરાવેલ ઉમેદવારની અહીંયા તમારે મિત્રો સહી કરવાની રહેશે. પછી અનુસ્નાતકનું ટાયર સર્ટી જે તમારે જે હોય તે, અપંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમને, પછી મામલતદારનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો, વિધવા પતિના મરણનો દાખલો, વિધવા મામલતદારનું પ્રમાણપત્ર, વિધવા પુનઃલગ્ન કરેલ ન હોય એવું સોગંદનામું અને એનસીટી ભોપાલની માન્યતા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો, ચાલ ચલગત સર્ટી, ટેટ 2 પાસ કર્યા અંગેની માર્કશીટ. એ મિત્રો કુલ કેટલા સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા બતાવવાના છે. અને પછી તમારે જે પહોંચ છે એ ખાસ મિત્રો અહીંયા સૂચના છે, દરેક જિલ્લા માટે મિત્રો આવી જ પહોંચ આવશે. આ આપણે કચ્છની જે શિક્ષણ અધિકારી છે એની વાત છે, પણ દરેક જિલ્લા માટે આ જ પહોંચ છે. ઉમેદવાર અસલ પ્રમાણપત્ર મેળવતી વખતે પહોંચ અચૂક રજૂ કરવાની રહેશે. તે સિવાય પ્રમાણપત્ર પરત આપી શકાશે નહીં. જ્યારે તમે અસલ પ્રમાણપત્ર મેળવો છો પાછા ત્યારે પહોંચ આપવાની થશે. અત્રેની કચેરીએ પત્ર વ્યવહાર કરતા સમયે ઉમેદવાર રજિસ્ટર નોંધણી નંબર અચૂક લખવો. અરજદાર સિવાય કોઈપણ વ્યક્તિને અસલ પ્રમાણપત્ર ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ અધિકારપત્ર સિવાય પરત આપી શકાશે નહીં. તમારું ખુદના પ્રમાણપત્ર છે તો તમારે જ જવું પડશે, બીજા કોઈને આપવામાં આવશે નહીં. અસલ સર્ટિફિકેટ પરત મળ્યાની પહોંચ એ પણ તમારે મેળવી લેવાની છે. ઉમેદવારની સહી કરવાની છે અહીંયા, અને તારીખ તમારે જે દિવસે તમે મેળવો છો એ તારીખ પણ લખવાની છે. તો મિત્રો આ હતા તમારા જે જમા કરાવેલ અસલ પ્રમાણપત્રોની વિગત અને તમારા ડોક્યુમેન્ટ પણ આ જે ખાસ કરીને સ્થળ પસંદગી માટે લઈ જવાના છે એ પણ તમને ખ્યાલ છે. તો મિત્રો ફરી ચેનલમાં નેક્સ્ટ ટાઈમ મળીશું. જય હિન્દ, જય ભારત.